ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 37મું. સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું. જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે તેનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 ભાદરવાવદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ગીતામાં કહ્યું છે જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે અને શાસ્ત્રે કહ્યો એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહીં, માટે એ સ્વાભાવિક પ્રકૃતિ છે તે શેવ ઉપાય કરીને ટળે. પછી સર્વ જે મુનિમંડળ તેણે વિચારી જોયું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર એમ છે જે એ સ્વભાવ મુકાવ્યા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય, તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય. પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઈચ્છા હોય તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારું ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુખાવું નહીં ને કહેનારાનો ગુણ જ લેવો. એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તોય પણ તે ટળી જાય છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 37મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે મહારાજ કહે અમને એમ સંકલ્પ થાય છે જે સર્વેને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ પછી સાચવવા ન પડે. તે મુક્તાનંદ સ્વામીને તો જ્ઞાન, તે જ્ઞાને કરીને સર્વ ટાળી નાખે ને મુક્તાનંદ સ્વામીને તો શબ્દ આકાશનો ભાગ છે એમ કાપતા આવડે ને બીજાને તો એવું જ્ઞાન નહીં. તે સારું આ નિયમ કર્યા છે જે જોવું નહીં, સાંભળવું નહીં એ પ્રકારે નિયમ બાંધ્યા છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે ત્યાગીમાં એક વખત ખાવું ને પછી બીજું જે મળે તે ત્યાગ કરવું તે તો સ્ત્રી ભેળું નિષ્કામી રહેવું એવું કઠણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે વાસનાવાળો અક્ષરધામમાં જાય કે ન જાય એ પ્રશ્નનો ઉત્તર મહારાજે કર્યો. જે લીમડે ઊંચી વસ્તુ બાંધી હોય તેને જે છોડવાનો દાખલો કરતો હોય ને તેનાથી તે ન છૂટે તો તેને બીજો છોડી આપે, તેમ વાસના ટાળવાના ઉપાય કરતો હોય તેને ભગવાન સહાય કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે ગામને ગઢ હોય તેમ આપણે પંચવર્તમાન રૂપી ગઢ છે ને તેમાં થાણાને ઠેકાણે નિયમ છે ને જેમ થાણું ગઢને સાચવે તેમ નિયમ વર્તમાનને સાચવે છે. માટે જેટલા નિયમ મોડા પડે એટલા ફાંકા પડ્યા જાણવા. હરે સ્વામીએ વાત કરી, જે કોઈ મોટાનો અવગુણ લે તેનું બહુ ભૂંડું થાય ને પોતામાં તો અનેક અવગુણ હોય. તે એક સાધુ રોજ શાક વગારે ને એક દિવસ આત્માનંદ સ્વામી માદા હતા. તેણે કહ્યું કે શાક કરો. ત્યારે ઓલે સૌ આગળ હોહો કર્યું. તે વાત મહારાજ પાસે ગઈ એટલે મહારાજ કહે, ઓહો, એણે એના જીવનું બહુ ભૂંડું કર્યું જે મોટા સાધુમાં અવગુણ પરઠ્યો. ને મુક્તાનંદ સ્વામી જમતા હતા તે એક જણે એમ ચીત્યું, જે આવા મોટા સાધુ આમ કેમ જમે છે
પછી એ જે અન્ન દેખે તે કીડા થઈ જાય. તે 15 દિવસ લગી એમ થયું. પછી દાંતે તરણા લઈને પગે લાગ્યો ત્યારે સમૂહ થયું. તે માટે કોઈ સાધુનો અવગુણ ન લેવો. અરે કેટલાક તો ગોપાળન સ્વામીની વાત ખોટી એમ કહેતા. તે ગયા તે પણ દીઠા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બ્રહ્મચર્ય રાખવાના તો 6 ઉપાય છે. તેમાં આંખ, કાન, નાક ને મન એ 4 ચોરી કરી જાય છે. તેની સુરત રાખીને સાચવવા. તેમાં આંખને તો બીડી લેવી તેથી ઉપજે જ નહીં, એ મૂળ છે. ને ખાવું ઝાઝું નહીં ને ઊંઘવું ઝાઝું નહીં, એ પણ મૂળ છે. તેમાં ખાવું ને ઊંઘવું તેમાં તો વિષય જ રહ્યા છે. તે માટે અસંકલ્પાત જયત કામમ, ધીરે ધીરે સંકલ્પ બંધ કરવા માંડીને ભજન કરવું. ને મનનો વિશ્વાસ ન કરવો તે ઉપર ન કુર્યાત કરહી ચિત્ત સખ્યમ મનસી હ્યનવસ્થિતે યદ વિસંભ્રાત ચિરાચીર્ણમ ચસ્કંદ તપ ઐશ્વરમ નિત્યમ દદાતિ કામસ્ય છિદ્રમ તમનુ એરય યોગિન કૃતમૈત્રસ્ય પત્યુર્જાયવ પુંશ્ચલી. એ શ્લોક બોલીને કહે, આ સર્વે વાત ખપવાળાને કામની છે. જેને કલ્યાણ જોતું હોય તેને અહીં બીજું શું છે? બાકી તો અમે બેઠા છીએ ત્યાં જ ધર્મામૃત લોપાય છે. પછી વાંસેથી તો શું થશે? ને વ્યવહાર કર્યા વિના તો ચાલે નહીં. પણ પાછું વળવું એમ મહારાજનો ને મોટા સાધુનો સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સાધુ થયા ને ભેખ ન સુધર્યો ત્યારે શું થયું? જે કરવા આવ્યા તે તો ન થયું. માટે ધીરે ધીરે સાધુના લક્ષણ કયા છે તેમ વર્તતા જાવું, તે વિના છૂટકો નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન, સાધુ, શ્રદ્ધા ને સત્શાસ્ત્ર એ 4 વાના હોય તો પ્રભુ ભજાય. એમાં શ્રદ્ધા નથી, બાકી બધું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામી કહે, વાંચો રુચિનું વચનામૃત. તે રુચિ સારી થયા વિના ભગવાન પાસે રહેવાય નહીં. રુચિ સારી થયે સારું થાય ને ભૂંડી થયે ભૂંડું થાય. તે જુઓ ને, જેની રુચિ મળતી હોય તે તેની બેડા બેસે છે ને સુવાણ પણ તો જ થાય છે. તે અફીણિયા હોય તે અફીણી ભેળા બેસે, એમ રુચિની વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પૃથ્વી ગંધને મૂકે પણ ભીષ્મનું બ્રહ્મચર્ય ન જાય, એમ અડગ ભગવાનને સમજે. વળી મહારાજે કરોડ સાધન કયા છે, પણ તેમાં 3 મુખ્ય છે. તેમાં એક ભગવાન, બીજું તેમના ભક્તને વિશે આત્મબુદ્ધિ ને ત્રીજી આજ્ઞા. એ 3 જો બરાબર સમજે તો બધું થયું. ને આજ્ઞામાં ધર્મ પણ આવી ગયો ને આજ્ઞામાં સર્વે સાધન પણ આવી ગયા. અને આપણે મહારાજની આજ્ઞા ઉપાસના તથા એકાંતિક સંત સાથે હેત છે. માટે જે કરવાનું છે તે આપણે થઈ રહ્યું છે. હવે કાંઈ કરવું નથી. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની જય. જય જય જય. ભગવાને આપણને આવો મોંઘો મનુષ્ય દેહ આપ્યો છે. હવે એ મોંઘો એટલે એની કિંમત નથી છે, એટલી એની કિંમત છે. અત્યારે ઓલા રોબોટ બનાવે છે ને, રોબોટ એટલે માણસના જેવું કામ કરે છે. અહીંથી જાય, કામ કરી આવે, જે કામ સોંપ્યું બરાબર વ્યવસ્થિત પાછો આવે. પણ એ એટલું જ કરે જે એને આ બતાવ્યું એટલું જ. બીજી વખત કરે તો એવું બધે કરી લે જ્યારે. પણ ભગવાને જે શરીર આપ્યું છે એ આપણો કાયમ પણ જે કંઈ કામ કરવાનું છે થયા જ કરે છે. પણ એ મોંઘા શરીર છે એની આપણને કિંમત નથી.
આપણને ભગવાને આપેલી વસ્તુ છે, કિંમતી છે, મોંઘી છે, અમૂલ્ય છે, પણ એની કિંમત આપણને નથી, કારણ કે આપણે વ્યવહારમાં સંસારમાં પડ્યા છે. એટલે એના ઉપર જ આપણું તાન હંમેશા રહે છે કે સુખી થઈએ, પૈસાદાર થઈએ, નોકરી ધંધાની અંદર રચા પચા જ રહીએ છીએ. એટલે જે ભગવાન ભજવા માટે શરીર મળ્યું છે એને બદલે આપણે આ બધા કાર્ય કરીએ છીએ. એટલે એ માટે કહ્યું કે મહારાજ કે આપણા દેહ મળ્યો છે ભગવાન ભજવા માટે. આપણો દેહ છે શા માટે મળ્યો છે એ ગુણાતીતાન સ્વામી સમજાવે છે કે અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમની ભક્તિ કરવી. શાસ્ત્ર માત્ર અને બધા મહાન પુરુષો એ જ કહે છે કે આ દેહે કરીને ભગવાન ભજી લેવા અને આત્માનું કલ્યાણ થાય, ભગવાનની પ્રસન્નતા થાય એવું જ કાર્ય હંમેશા કરવું. અને બીજી રીતે પણ વાત થાય છે કે આ દેહ કરીને આપણે છે એટલે આ દેહ કરીને જે કંઈ આપણાથી સેવા થાય, પરોપકાર થાય કરવું, આત્મકલ્યાણની વાત કરે છે કે આત્મકલ્યાણ પણ કરવું. એટલે મુખ્ય વસ્તુ એ છે કે તમે કામ, ધંધો, વ્યવસાય, નોકરી, ધંધો બધું જે કરવાનું એ કરો, એનું કોઈ ના નથી કહેતા, પણ આત્મકલ્યાણની જે વાત મુખ્ય છે કે આત્મારૂપ થવાનું છે, કે આત્માનું સ્વરૂપ ઓળખીને, ભગવાનનું સ્વરૂપ ઓળખીને આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી છે. એક આપણું મુખ્ય ધ્યેય છે આ શરીરનું. અને એ રીતે એનો ઉપયોગ જો કરવામાં આવે તો ભગવાનની પ્રસન્નતા થાય. પણ માણસને અત્યારે એવું છે કે આટલે વિજ્ઞાને વધાર્યું છે ને ખૂબ પ્રવૃત્તિ વધારી છે, એટલે કોઈ નવરા જ નથી થતા. સવારથી ઉઠે તે પ્રવૃત્તિ જ હોય છે. એટલે ભગવાન ભજવા નવરા કોઈ હોતા નથી. યોગીજી મહારાજ મુંબઈમાં જ્યારે પધારતા ત્યારે ઘણા વખત વાત કરતા કે આ મુંબઈ નગરી અજંપા નગરી છે. મુંબઈની અંદર પશુ પંખીને મનુષ્યને રાત દિવસ જ કામ ચાલે. એટલે સવારથી વહેલા ઉઠે ત્યારથી ધમધમાટ ગાડીઓ, મોટરો, બીજું ત્રીજું ચાલ્યા જ કરે. તે રાતના 12 વાગ્યા સુધી ધમધાલ ચાલે ને ત્યાર પછી વળી 2 કલાક ને 2 કલાક કંઈ બંધ કાઢી રહે ને પછી 4 વાગ્યાથી ધમધમાટ ચાલે. એટલે સ્વામી કંઈ કોઈ નવરા જ નથી. અહીંયા મંદિરમાં આપણે કથા વાર્તા કરીએ છીએ કે એવી બધી વાતો થાય છે, પણ કોઈ લાભ લેવા આવતા નથી. કારણ દરેકને એમ છે કે આપણું કામ કરાવી લઈએ અને આટલું કામ પૂરું થઈ જાય પછી આપણે નિરાંતે ભગવાન ભજશું. કેટલાકને એવું હોય છે, થાય છે, રહે છે, શી ઉતાવળ છે, ઘણો સમય છે, હજુ તો આપણે 15 વર્ષ 20 વર્ષના છે, પછી ભગવાન ભજશું. નાની ઉંમર છે, આ મોટા થઈશું તારે ભજશું, પછી જુવાન થઈશું તો ભજશું, પછી તો ધીરે ધીરે વ્યવહારમાં ખૂંટી ગયા, ગઈડપણ આવી ગયું અને પછી આપણું દેહ પડી જાય, એટલે બધું એમને પાણીમાં જાય. એટલે એ રીતે પણ હોય છે. પણ કાલે કરંતા આજ કરંતા મૂળ વીડાનું ઢોકળું, ડળેગા કબ ને કરેગા કબ. કે જે કામ કાલે કરવું છે આજે જ કરવું. એ તો આ આળસ કહેવાય આપણને. જે કામ કરવાનું છે એનું તમે 1 કલાક પછી કરશું ને એ પણ એક આળસ છે. જે કામ અગત્યનું હોય એ પછી કાલ ઉપર કે સમય પર કે 1 મિનિટ પછી કરીશું ને તો એ આળસ કહેવાય. એ કામ આપણે પતાવી જ દેવું જોઈએ. જે કામ છે આપણે આખી જવાબદારીનું, નોકરી હોય, ધંધા હોય, બીજા ત્રીજામાં કે જે કંઈ આપણે વ્યવસાય કરીએ બધું એ કામ આપણે છે એ સાંજે જેમ બેંક બેલેન્સ કાઢે છે બેંકો કે 3 વાગે એટલે બધું બંધ થઈ જાય લેવડ દેવડ. પછી આખા દાડામાં જે કંઈ જાવક આવક થયું હોય એ કરીને બેલેન્સ કાઢે કે આટલું આજે ધંધો થયો છે, આટલું આપ્યા ચેક ને આટલા ચેક જમા થયા, એટલે એને ઉજાગર બેલેન્સ છે. પણ સ્વામી કે જે કોઈ વેપારી હોય ને આળસુ હોય કે હવે આ આપ્યું છે આજે આટલી ધંધો થયો છે પણ એને બરાબર લખે નહીં, સાંજે તાળો મેળવે નહીં કે આજે આટલો ધંધો થયો છે અને એ ધંધામાં આટલો નફો થયો, આટલો બકરો થયો છે, આમાં નફો આટલો થયો છે અને આટલો આપણો સ્ટોક છે. એટલે વેપારી આ બધી ધ્યાન રાખવી પડે. પણ એ બધું કર્યા જ કરે, માલ અંદરથી જાય અને સ્ટોક કેટલો શું છે ખબર ના હોય
અને પૈસા આવ્યા છે પછી વાપરીએ કે આટલો નફો થયો છે એટલે વાપરી નાખો. પણ નફો છે પણ એમાં વકરો કહેવાય. વકરામાંથી નફો કેટલો થાય છે એ તો વિચાર કરીએ ત્યારે થાય. પણ એ ન કરે તો પછી શું થાય? દેવારું ફૂંકવાનું થાય. પછી બધો ધંધામાં કંઈ ખડફડ થઈ ગયું એટલે બધા પૈસા આપણે લોકોની પાસે જ જતા રહ્યા. કારણ કે આપણે માલ લીધો, ઉઘરાણી ના ખબર પડી ઉઘરાણી કેટલી રહી ગઈ છે. કોઈને માલ આપ્યો, માલ આપણે જે આપ્યો હોય એને પૈસા ના આપી શક્યા. આ બધુંનું ખ્યાલ રાખવો તો જ કામ થાય છે. પણ ન કરે તો પછી શું થાય? દેવારું ફૂંકવાનું હોય. એમ આળસ આવું છે વસ્તુ કે આપણા જીવનમાંથી આળસને પ્રમાદે કરીને આપણે આખું જીવનને વેડફી નાખીએ છીએ ખાવા પીવા મોજ શોખની અંદર, પણ ભગવાન ભજતા નથી. એટલે ઘણાને એમ થાય કે આપણે નવરા થઈશું ત્યારે પ્રભુ ભજીશું. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે નવરા થવાશે નહીં અને પ્રભુ ભજાશે નહીં. નવરા થવાય એવું છે, પ્રવૃત્તિની પ્રવૃત્તિ છે એટલે ટાઈમ મળે નહીં. સવારથી સાંજ સુધી આપણું વ્યવસાય, જેમાં દ્રષ્ટાંત આવ્યું ને, આપણે અહીંયા ભાઈ શેઠ હતા, વેપાર કરતા, તેલનો દબાવ કરે અને આનાનું તેલ લેવા, 2 આનાનું તેલ આવે, એવી રીતનું તેલ લેવા અને આપે. ઘણા કંઈ બધા આવ્યા કરે અને એમાંથી સાંજ પડે ત્યારે 4-8 આના પોતાને બચે, બાકી બધું કંઈ બચે નહીં. હવે એક ધંધો એને ચાલ્યા જ કરે. અખંડ એવી રીતની પ્રવૃત્તિ કરે ત્યારે એટલું મળે ને એમાંથી નિર્વાહ કરે. પણ એને બીજો ધંધો કરવો, વ્યવસાય કરવો એ બધી વસ્તુ નહીં, પણ એની અંદર કરે. મહાત્માએ કહ્યું કે આ બિચારો આખી જિંદગી આમને આમ જશે, 2 પૈસે ભેગા થશે નહીં. એટલે એમને દયા આવી કે ભાઈ પારસમણી હું તને આપું. પારસમણી એક એવી ચીજ છે કે જે લોખંડને અડાડે તો સોનું થઈ જાય. અત્યારે આપણે એ બધી જોવા નથી મળતું, પણ એ એક વસ્તુ છે કે એ પારસમણી એવી વસ્તુ છે કે જે કંઈ લોખંડ હોય એ લોખંડને સોનું બનાવી દે. હવે એવી વસ્તુ એને આપી. આવી વસ્તુ આપીને કે તું હવે કરજે, હું 6 મહિનામાં પાછો આવીશ. ત્યાં સુધી પછી વેપારમાં પડી ગયા કે હવે તો કઈ છે, પથ્થરો છે, આમ છે, તેમ છે. કારણ એની કિંમત ના રહી. એને એનો મહિમા સમજાયો નહીં કે આમાંથી સોનું થાય છે. એના માટે આવું તો માર્યા કરે ગપ્પા લોકો બધાને, આમ તેમ છે. કારણ કે એને ધંધામાં ધ્યાન હતું. એની મહત્ત્વ આ જે મહાત્મા આવ્યા અને એને જે આપી વાત, એને કંઈ વિચાર ના આવ્યો. અને એમને એમ કરતાં કરતાં પાછા મહાત્મા આવ્યા અને જ્યારે પેલો લોકોનો કટકોય નહોતો બિચારાને, એ પાછો ઘરેથી લઈ આવ્યો. ત્યારે તાજમાં તો પહેલાં લાકડાનો પેલા હતા પથરા ઘોડિયા, એટલે એ પણ નહોતું. ભાગ્યશાળી હોય એને આવું બધું થાય, જેનો ભાગ્ય ન હોય ને. તો કહેવાનું શું કહીએ હતું, પણ છતાં મહાત્માએ જરા બતાવ્યું ત્યારે જ એના મનમાં ચમક આવી કે હું 6 મહિના સુધી આગ ન રહ્યું, મારી ભૂલ થઈ ગઈ. પણ પછી બહુ મહાત્મા પછી ચાલ્યા ગયા લઈને, અને પોતાનું જે ધંધામાં જીવન પૂરું થઈ ગયું, જય સ્વામિનારાયણ થઈ ગયું. તો કહેવાનું શું છે, એમ આપણે પણ એવું જ થાય છે. કેટલા માણસોને હવે થાય છે, રહે છે, જઈશું, ઉતારશું, મોટા થઈશું, પ્રભુ ભજશું. પણ મોટા થશે કે નહીં એનો પહેલો વિચાર કરો. આમ નાનપણમાં આ તો જન્મે તરત કેટલાક તો મરી જાય છે, કેટલાક 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, જેટલો આવ્યું છે એટલું ભોગવે અને ચાલ્યા જાય છે. અકસ્માત થાય છે, અત્યારે હાર્ટ એટેક આવી જાય છે. એટલે આપણે રાહ જોઈએ છીએ કે આપણે નવરા થવાશે ને પ્રભુ ભજે. ગુણાસ્વામી કે નવરા થવાશે નહીં અને પ્રભુ ભજાશે નહીં, માટે ધર્મનું કામ તત્કાળ કરવું. શાસ્ત્રોમાં કહ્યું છે કે ધર્મનું જે કામ છે શું, કે જે કંઈ આપણે ધર્મદાનો વિચાર કર્યો હોય, ભગવાન ભજવાનો કર્યો હોય, કાવ્ય પારાયણમાં જવાનો વિચાર કર્યો હોય, કે બીજું કંઈ પણ આપણે મંદિરમાં કથા વાર્તા કીર્તન ભજન થતું હોય, તો એના કામમાં વિલંબ ન કરો. કારણ કે વિલંબ કરવા જઈને દેહ પડી જાય તો, આપણો દેહ પડી જાય તો પછી આપણે રહી જાય. જનક રાજા હતા, એની પાસે 9 યોગેશ્વરો ગયા, મહાન સંતો બધા હતા. એટલે જનક રાજા ઊભા થયા, 9 યોગેશ્વરોને બધાને એકી સાથે મળ્યા. તો પહેલાં કહ્યું, જનક રાજા આવું કેમ કર્યું તમે? બધાને એકને મળવાનું હોય એ સારું લાગે, આ તો ભેગા માથ ગાલીને તમે મળ્યા. તો જનક રાજા જ્ઞાની હતા, તેને કહ્યું કે આ એકને મળવા જવું અને એમાંથી 2-3 જણ રહી જાય, મારો દેહ પડી જાય તો
મને બધાને મળવાનો દર્શનનો લાભ લેવાનું રહી જાય. જો એને જ્ઞાન હતું તેને ખબર પડી કે એકને મળવા જતાં સમય પૂરો થઈ જાય, આપણા શરીરનો છૂટી જાય, ધર્મ આવો સમાગમ રહી જાય. એટલે આપણે એવી વસ્તુ છે કે આવામાં વિચારોમાં જાય છે. એટલે મારે કે તત્કાળ કરવું, એટલે આજ કાલ કરતા આજ, કાલે કરવું એ આજ, અને આજ કરતા અમનો અભજ. આ ધર્મનું કામ છે. કહે છે ને કે 100 કામ મૂકીને શું કરું? નહીં લેવું, ખાઈ લેવું. એટલે એવી રીતનું છે કે 100 કામ મૂકીને નાહવું, અને 1000 કામ મૂકીને ખાઈ લેવું, અને 1,00,000 કામ મૂકીને દાન કરી લેવું, અને કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવો, જે ગુણાત્યાન સ્વામી કહ્યું. આ શાસ્ત્રો બધી વાતો છે કે 1,00,000 નહીં પણ કરોડ કામ છે એને મૂકીને પણ આ કામ કરવાની વાત છે. અને એટલા માટે યોગીજી મહારાજે વાત કરી છે કે 25,000નો નફો હોય ધંધામાં. હા, વકરો નહીં, નફો એટલો હોય. એટલે ધંધો તો બહુ મોટો થાય. એટલો નફો દરરોજ થતો હોય તો પણ મૂકીને આ રવિવારની સભાના સત્સંગ સભામાં આવી જવું. એટલે આપણને એમ લાગે કે આ મોટા પુરુષોને કંઈ ખબર નથી કે આ વ્યવહાર કેમ ચાલતો છે, શું થતું હોય છે. આવા બધા કામ મૂકીને, નફા મૂકીને ત્યાં ભજનમાં જવાનું હોય. પણ મહાન પુરુષો છે, સમજે છે આપણા હિતની વાત કરવા માટે. પણ આપણે પૈસામાં મોહ છે, જગતમાં મોહ છે, ફલાણું તો એને જ એ બધા લગ્ન પ્રસંગમાં જાય, સિનેમા નાટકમાં જાય, પાર્ટીઓમાં જાય, ત્યાં બધો સમય મળે. અને અહીં હોય તો કંઈ ના નહીં. આપણે તો ઘરેથી નીકળ્યા હોય અને કોઈક મળે કે આ તો બહુ સરસ પાર્ટી છે, તમારે આવવાનું છે, તો એ બાજુ ચાલ્યો જાય. વાર ના લાગે પાર્ટીમાં શું અહીં મળે લાભ. એવું છે કેટલાક વારી સિનેમાનો શો સારો છે, તું મારો મિત્ર, મેં તારા માટે હું ટિકિટ લીધી જ છે. મારે હતું કે આજે સારો શો છે અને તને લઈ જાઉં. તે આવતો તો મંદિરે ગયો સિનેમામાં લ્યો. એ મંદિર બધું, એમાં સિનેમામાં જોવાનું શું છે? એટલે આ કહેવાનું છે, જીવની વૃત્તિ એવી થઈ જાય છે. એટલે મારે કહ્યું નિરંતર સમાગમ કરવો. કેવું? નિરંતર 24 કલાક. એવું 24 કલાક તો થાય નહીં, પણ આપણે 8 કલાક કરીએ, 4 કલાક કરીએ, 2 કલાક, 1 કલાક કરીએ તોય ભગવાન રાજી થઈ જાય. આપણે 24 કલાકની અંદર 1 કલાક ના કરી શકાય? થાય. 24 કલાક તમારું કામ કરો, બધી રીતનો વ્યવસાય કરો, કોઈ બીજું ત્રીજું, પણ 1 કલાક, અડધો કલાક પણ ભગવાન માટે ચાલીએ તો ભગવાન રાજી થાય કે મને પણ એને સંભાળ્યો આખા દિવસની અંદર. કારણ કે ભગવાને આપણને આ બધું આપ્યું છે. બધું આપણે દુનિયાનું સુખ લઈએ છીએ, પણ ભગવાનને સંભાળતા નથી. એના દર્શન કરવા જવું, એનો સમાગમ કરવું, આ બધી વિચારમાં થતું નથી. પણ સ્વામી કહે છે જો આ પ્રમાણે હોય મહિમા તો બેટમ બેટા, તો આવી જ્ઞાન જો થશે તો સ્વામી કહે જીવ થશે. એટલે સમાગમ કરવાની વાત કરી છે. એ સમાગમ કરીએ તો જ અંતર શુદ્ધ થાય, તો જ આપણા માયાના ભાવ ટળે અને આપણી અંદર આ પ્રમાણે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ આદિ ગુણો પ્રાપ્ત થાય. અને ભગવાન આપણે પ્રાપ્ત થાય ને આપણે ભગવાનની ભક્તિ કરીને અક્ષર થઈને પુરુષોત્તમની સેવા જોડી જવાય. એટલે આવી વસ્તુ છે. એટલા માટે કે આ મનુષ્ય દેહને આવું સમજીને એને આ પ્રમાણે કરવું. સારી વસ્તુ છે, એનો સદુપયોગ થાય તો લોકોને લાભ થાય. કે આપણે મોટા ફેક્ટરીઓ કરે છે અને કેટલાક મોટા મોટા મશીન એમાં લાવે છે. હવે એ મશીન છે એ ફેક્ટરી ચલાવવા માટે છે. એમાંથી બહુ મોટો માલ, ઘણો મોટો માલ થાય, લોકોને ઉપયોગી થાય, આપણા દેશની પ્રગતિ થાય, દેશને મોટો લાભ થાય. પરદેશના પૈસા માલ મોકલીએ અને એના પૈસા એટલે દેશની અંદર કેટલો બધો લાભ થાય. પણ હવે એવું એક આપણે મશીન છે એને આપણે ગેરરસ્તે વાપરીએ અને એમાંથી બીજું ત્રીજું થાય તો એનો કોઈ અર્થ નથી થતો. એટલે ભગવાને કહ્યું છે કે આપણું શરીર છે એવું છે કે જેને કરીને આપણને પણ લાભ થાય અને બીજાને પણ લાભ થાય. આપણે પણ એવા ધર્મ, નિયમ, આજ્ઞા, ઉપાસના, વ્યસન, દૂષણ મૂકી દઈ અને ભગવાન રાજી થાય એવું કાર્ય હંમેશને માટે કરીએ, સમાગમ કરીએ, કથા વાર્તા કરીએ તો ભગવાન રાજી થાય અને એનો સદુપયોગ થયો કહેવાય. આ શરીરથી કોઈને મારીએ, કોઈને દુઃખ દઈએ, કોઈનું લઈ લઈએ અને દારૂને વ્યસનને પાર્ટીમાં જઈએ, અમોસાને બધું થતું હોય તો એ ઉપયોગ ન થયો કહેવાય. એ ગેરઉપયોગ થઈ ગયો. સારી વસ્તુનો ઉપયોગ કરો તો બધાને લાભ થાય અને દુરુપયોગ કરો તો બધાને દુઃખ થાય. એટલે ભગવાનને મોટા પુરુષનો આગ્રહ છે કે આપણે આ વસ્તુથી એવું સમજીને તત્કાળ આ કાર્ય જો કરીએ
તો આપણને શાંતિ થાય, બધી થઈ જાય છે. એટલા માટે કહ્યું કે દુર્લભો માનુષ દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભ મન્ય સાધુ સમાગમ. કે આપણું આ શરીર છે એ મળ્યું છે, એ મોઘું શરીર છે, એ માનવ દેહ અમૂલ્ય છે. દુર્લભો માનુષ દેહ, એટલે દેહ છે દુર્લભ છે, પૈસા આપતો પડે નહીં, કરોડો અબજો રૂપિયા આપતો મળે ગમે તે. એવો છે શરીર. જે અવયવ જે ભગવાને કર્યા છે એવું કોઈ બનાવી શકે? અવયવ સરસ કેવા છે, જેવા જેવા શરીરને જોઈએ એવું શરીર બનાવ્યું, રૂપાળું હૃદય. હવે એવો અવયવ અત્યારે કોઈ કરી શકે એમ નથી. વિજ્ઞાન વધુ છે, પણ મેં કહ્યું રોબોટ બનાવે, પણ રોબોટ જેવું કે એનું આમ જ રોબોટ એટલા માટે રાખ્યું છે, એમ માણસ જેવું ના કહેવાય એને રોબોટ. પણ આ તો માણસ છે, આપણે બોલીએ ચાલીએ હાથ પગ બધું ચાલે એવું સરસ ભગવાન બનાવ્યું. તો એવું મનુષ્ય શરીર છે, તો એનાથી ભગવાન રાજી થાય એવું હંમેશા આપણે કરવું જોઈએ. કામ કરો, વેપાર ધંધો બધું કરો, પણ આપણે 1 કલાક અડધો કલાક પણ આ સત્સંગ કાઢી લેવો. ઘર મંદિર હોય, ઘરની અંદર પણ આરતી પૂજા બધું થાય, સાંજે બેસીને કથા વાર્તા થાય, ઘર સભા થાય, તો કેટલી બધી મજા આવે. છોકરાને સંસ્કાર પડે, ઘરમાં સારી રીતે થાય. એટલે ઘર મંદિર પણ બધાએ ખાસ આપણે રાખવું, જેને કરીને દરરોજ આરતી થાય, પૂજા થાય. ઘરમાં પુસ્તકો હોય, ગીતા ભાગવત રામાયણ છે, વચનામૃત છે, સ્વામીની વાતો છે, હરિલીલામૃત ગ્રંથ અત્યારે વંચાય છે, કેટલા સરસ ચરિત્ર, તો એને વાંચીએ. બેસીને ઘરમાં છોકરા બધા બેસે તો છોકરાને સંસ્કાર પડે નાનપણથી. પણ આપણે વાંચીએ નહીં તો છોકરાને ક્યાંથી સંસ્કાર પડે? કે આપણે ટિકિટ લઈને સિનેમામાં જતા હોય તો છોકરાને ખબર પડે કે બાપા જાય છે તો આપણે જઈએ ને, એમાં કંઈ માલતો હશે કે નહીં? તો કહેવાનું શું છે, પછી સંસ્કાર આપણા જતા રહે. અત્યારે મંદિરને બદલે ટીવી થયું. મંદિર છે એને બદલે ટીવી આવી ગયું, કે ટીવી જોવા બેસી જાય બધા આખા ઘરના ભેગા થઈને. એના બાપ હોય, મા હોય, બેન હોય, દીકરી હોય, જ્યાં હોય, ભાઈઓ હોય, બધું થઈને ભેગા બેસેલો અને ટીવી સામું જોઈ રહે કલાક, 2 કલાક, 3 કલાક. એને મૂકતા નથી. બધું એટલું જો ભજનમાં બેઠા હોય કેટલું કામ થઈ જાય. સંસ્કાર પડે, શાંતિ રહે, સુખ રહે, કુટુંબમાં સંપ રહે અને એકબીજા પ્રત્યેનો પ્રેમ વધે, આપણી ભક્તિ વધે, સત્સંગ વધે. વાંચો, પુસ્તક વાંચો, ગીતા રામાયણ મહાભારત જે છે, વચનામૃત આપણે છે, શિક્ષાપત્રી છે, કેટલી સરસ આપ્યું છે. આવું બધું આપણા ધર્મ ગ્રંથો બધું આપ્યું છે આપણને ભગવાને, અને એને વાંચવું. એને બદલે અશ્લીલ બધા વાંચવાનો, અશ્લીલ પુસ્તકો છે, અશ્લીલ બધી સામગ્રીઓ છે, જોવાનું અશ્લીલ, ખાવાનું અશ્લીલ, બધું માંસાહાર ખાવાનું. આ એક આપણો જે ખોરાક છે એ તો પશુ સિંહ વાઘ ન પોષે, આપણો ખોરાક જ નથી. આપણો ખોરાક તો શુદ્ધ શાકાહારી છે, એ આપણો ખોરાક છે. ગુણાત્યાન સ્વામી એક જ જુનાગઢ પાસે માળિયા હાટીના છે, હાટી લોકો દરબારો ત્યાં રહેતા, એટલે હાટીનો માળિયા કહેવાય. હવે એ દરબારોને ત્યાં સ્વામી ગયેલા અને બરાબર તે એક રામા હાટી કરીને હતા, બહુ આગળ પડતા હતા અને જરા બધી રીતે પૂરા દારૂ પીવે ને બધું અનેક જાતનું કરે, માંસાહાર ખાઈને પશુઓ મારી લાવે ને એનું માંસાહાર બધું ખાઈને એવું કરતા હતા. એટલે સ્વામી ગયા ગામ, મને જાણ્યું કે આવા જેવા છે. પછી આવ્યા, મારે બધા દર્શન કરવાને આવ્યા. એટલે સ્વામી કહ્યું, એમને કહ્યું કે તમે માંસાહાર ખાઓ છો એ આપણો ખોરાક નથી, કારણ કે એ પશુનો ખોરાક છે. અને જો તમે આપણે છે પશુને દાળ ભાત રોટલી દાળ શાક મેસું સારામાં સારું તમે એને વાનગીઓ કરીને આપો તો એ ખાય ખરો સી? કે ના ખાય. કેમ? કે એનો ખોરાક નથી. તો પછી તમે માણસ છો, તમારો ખોરાક એ છે, એ માંસાહાર છે, તમને ખાવ તો શોભે ખરું માણસને? તો કે ના મહારાજ. એ કહ્યું કે તમે માણસ થાવ. અત્યારે તો પશુ છે ને પશુનો ખોરાક ખાવ એટલે પશુ જ કહેવાઓ તમે. માટે હવેથી આપણે શુદ્ધ શાકાહારી છે એ કહો. તો કહેવાનું શું છે કે આવો જો સમાગમ મળ્યો, મોટા પુરુષ મળ્યા, તો આપણને સાચી વાત સમજાય કે આપણો ખોરાક આ નથી, આપણો ખોરાક આ. આજે માણસને એ જ બધું ચાલે છે, પાર્ટીઓ પણ એની થાય છે અને બધું ચાલે છે. આને વિચાર કરવો જોઈએ, કોઈ પશુને મારીને આપણે સુખી થઈએ? એનોય આત્મા છે, એને ભગવાને જીવન આપ્યું છે, તો એને જીવવા દો. તમે જીવો. માણસનો ધર્મ શું છે કે પોતે જીવે અને બીજા જીવે. બીજાને મારી નાખવાનો અધિકાર આપણને નથી. ભગવાને દરેકને જન્મ આપ્યો છે, માણસને આપ્યો છે, પશુ પંખી બધાને જીવ આપ્યા છે. એ જીવો બધા પશુઓ પંખીઓ બધા, એને મારીને આપણે ખાવાનું. ભગવાને ખોરાક આપ્યો છે, તમે ખાઓ, તમે જીવી શકો છો.
પણ એવું માણસને આ વૃત્તિઓ થઈ ગઈ છે, કારણ કે પશ્ચિમનો વાયરો અને સંસ્કાર લઈને આપણી સંસ્કૃતિને સંસ્કાર બધા આપણે ચાલે. એટલે આપણે આપણા સંસ્કાર છે એ આપણો છે. સાચું ધન, સાચી સંપત્તિ એ આપણો ખોરાક, એ આપણું જીવન છે, કે અધ્યાત્મ જીવન છે, ધર્મ છે, ભગવાનનું ભજન કરવું, એ બધી સંપત્તિ સાચવીએ એટલો આપણે સુખ્યા થવા છે. એનું પ્રસારણ કરવું. અત્યારે પ્રસારણ બધું અશ્લીલનું જ થાય છે. નાટકને, સિનેમા, ચેટકને એનો પ્રચાર થાય, એની વાતો થાય, એની બધું થાય. એના માટે લાખો કરોડો રૂપિયા ખર્ચાય છે. લોકો ભગવાનના સંત માટેની વાત આવે કે અહીંયા શું કામ છે, અહીંયા શું જરૂર છે, જેથી આપણું ઉન્નતિ થાય છે, સંસ્કાર આપણા અંદર થાય છે, એ વસ્તુમાં આપણી ઉપેક્ષા છે ને પહેલાં થતું નથી. એટલે જ આપણે ભગવાને દયા કરીને આવો મનુષ્યને આપ્યો છે. તેનાથી આપણે જે કંઈ કથા, વાર્તા, કીર્તન, ભજન થાય છે એ માટે આપણે જીવન ધન્ય બનાવવાનું છે. આજે આ સમય આ પારાયણમાં બધા જે લાભ લઈ રહ્યા છે તમને બધાને ધન્ય છે અને બધાને બહુ આશીર્વાદ છે કે ભગવાન તમારામાં આવા ધર્મના સંસ્કાર રહે, બધા સુખ્યા થાવ, એ જ પ્રાર્થના.